હરિવંશની અંદર વિષ્ણુ પર્વમાં 123માં અધ્યાયમાં આની કથા આવે છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને જ્વર એટલે તાવનો સંવાદ છે. અનિરુદ્ધને છોડાવવા માટે શ્રી કૃષ્ણએ શોણિતપુર ઉપર ચડાઈ કરી, ત્યારે શ્રી કૃષ્ણ સામે જ્વર એટલે તાવ યુદ્ધ કરવા માટે આવ્યો. ત્યારે જ્વરે શ્રી કૃષ્ણ તરફ ભસ્મ ફેંકી છે. શ્રી કૃષ્ણના શરીરમાં જ્વરે પ્રવેશ કર્યો. આ કારણથી ભગવાનને બગાસા આવવા માંડ્યા, ભગવાનને નિંદર આવવા લાગી. છતાંય ભગવાન કૃષ્ણએ પોતાના શરીરને સ્થિરતા કેળવી. પછી અનેક પ્રકારના જ્વરો ઉત્પન્ન થયા, અનેક પ્રકારના તાવ ઉત્પન્ન થયા. શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના જ્વર એટલે તાવનો નાશ કર્યો. છેલ્લે જ્વર ભગવાનના ચરણમાં આવ્યો છે અને કહ્યું કે હું લોકમાં કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં રહી શકો. જેમ કલિયુગે રાજા પરીક્ષિતની પાસે સ્થાન માંગ્યા, એમ અહીંયા જ્વરે ભગવાનની પાસે સ્થાન માંગ્યા છે. ત્યારે ભગવાન બોલ્યા, હે જ્વર, મારો સંદેશ સાંભળ. તું તારા શરીરના વિભાગ કરી અને આ લોકની અંદર રહેજે. મનુષ્ય, પ્રાણી, પક્ષીમાં તારો વાસ થશે. મનુષ્યમાં એકાંત જ્વર, તૃતીય જ્વર અને ચાતુર્થિક જ્વર. મનુષ્યમાં એક દિવસનો તાવ આવે, ચડ ઉતર્યો તાવ આવે, એકાત્રો તાવ આવે, 4 દિવસનો તાવ આવે. પછી તો કે વૃક્ષની અંદર તારો વાસ થાય. વૃક્ષમાં તાવ આવ્યો એ ક્યારે ખબર પડે? તો કે વૃક્ષની અંદર સડો લાગી જાય, વૃક્ષમાં કીડા પડી જાય, સમજવાનું વૃક્ષને તાવ આવ્યો. પાંદડાની અંદર સંકોચના રૂપે પાંદડું જ્યારે સડી જાય, પાંદડું જ્યારે સંકોચાઈ જાય, સમજવાનું આની અંદર તાવે પ્રવેશ કર્યો. ફળ જ્યારે બગડવા લાગે, ફળ જ્યારે સડી જાય, સમજવાનું ફળની અંદર તાવે પ્રવેશ કર્યો. પાણીમાં સેવાર, પાણીમાં બગાડ થાય, સમજવાનું પાણીમાં તાવે પ્રવેશ કર્યો. પૃથ્વીમાં ખારાશ નામનું જે તત્વ છે એ તાવનું સ્વરૂપ છે. પર્વતોમાં ગેરુ નામનું જે તત્વ છે એ તાવનું સ્વરૂપ છે. ગાયની પગની ખરીમાં થતો રોગ એ તાવનું સ્વરૂપ છે. આ રીતે પૃથ્વી ઉપર હે જ્વર, તું અનેક રૂપે વ્યાપ્ત થઈશ. ભગવાને આવું વરદાન આપ્યું અને પછી એને પરાસ્ત કર્યો.